સંવત 1981 અષાઢ સુધી 13 દિવસે વાત કરી. સંબંધી સર્વને કેવળ સ્વાર્થનું એ છે તે ઉપર વાત કરી. પ્રેસ દોષ લાગે 1981 પ્રેસ દોષ છે એટલે 1881 તે ઉપર વાત કરી. કણબીને છોકરે સાધુને કહ્યું, મારા માવતરને મારા વિશે મરી મટે એવું એ જ છે. ત્યારે વિજયાત્માનંદ સ્વામીએ કહ્યું, સ્વાર્થીઓ એ છે, સાચું ન હોય. ત્યારે છોકરાએ કહ્યું, ના મહારાજ, ખરેખરું એ જ છે. આપણા વિજયાત્માનંદ સ્વામી ગામડા ફરવા ગયેલા ત્યારે આ પ્રસંગ બનેલો. ત્યારે વિજયાત્માનંદ સ્વામી કહે, તું ખોટે ખોટો માંદો થાજે, પછી અમે આવશું એટલે જેમ હશે તેમ બતાવી દઈશું. પછી તે છોકરો માંદો પડ્યો, ઘેરે જઈને ફરંટી ખાઈને પડી ગયો હતો બેભાન થઈને. એટલે એના માવતર ઓછડ કરવા લાગ્યા. તે કહે, ભાઈ તને રોગ થયો તે અમને કાં ન થયો? ઘણા એમ કે ને, જુવાન છોકરા બીમાર પડે તો વૃદ્ધ હોય ને એ બધા એમ કે અરે અરે આવો જુવાન જો દીકરો માંદો પડ્યો એની કરતા અમી પડ્યા હોત તો સારું હતું. એટલે આ નહીં ઓલ્યા એમ કે છે કે અમી કેમ ન થયા, તું થયો કે એમ કહેતા હતા. ત્યાં સાધુ ગયા અને પૂછ્યું, કોણ સૂતું છે અને શું થયું છે? ત્યારે કહે, અમારા દીકરાને કંઈક સોઘડિયું ભજી ગયું છે. તે આવતા વેત પડી ગયો અને બોલતો નથી. ઘણા ઉપાય કર્યા, ફકીર તેડાવ્યા, દાણા નખાવ્યા, પણ કાંઈ કારી લાગતી નથી. પછી વિજયાત્માનંદ સ્વામી કહે, કહો તો સાજો કરીએ. તો કહે, તો તમારા જેવા કોઈ નહીં. પછી સાધુએ દૂધ મગાવ્યું અને માહે સાકર નખાવી અને 7 વાર એને માથેથી ઉતાર્યું. પછી કહે, આ દૂધમાં મોત આવ્યું છે, માટે જે કોઈ આ પીશે તે સાટે મરે અને છોકરો જીવતો થાય. લ્યો, હમણાં કહેતા હતા ને કે તમારે હાટે અમી કાં માંદા ન પડ્યા? પછી એના બાપને કહ્યું, તમે ખાઈ પી ઉતર્યા છો માટે પી જાઓ. ત્યારે એના બાપે પીવાની ના પાડી. એ કે મારે પીવું નથી, ભગવાન દયા કરશે બીજો દીકરો દે, મારે નથી પીવું. કહે, મેં મરાય નહીં. તેની માને પૂછાયું તો કહે, હું તો રેટીઓ કાંતીને પેટ ભરીશ પણ મરીશ નહીં. એ કે કોઈ ખાવા ન આપે કાંઈ નહીં, રેટીઓ ચલાવીને પેટ ભરીશ. પછી સ્ત્રીને પીવા કહ્યું, એની ઘરવાળીને. ત્યારે એ કહે, હું તો ઘરગી જઈશ. એ કે બીજે વહી જાય, મારે કાંઈ પીવું નથી, મારે શું કામ પીવું પડે? પછી એની બેનને કહ્યું તો એની બેન કહે, હું તો મારે સાસરે જઈશ ત્યારે એનો કમખો જોતો નથી. ભાઈ આપે ને ભેટ બધી વાર તહેવારે, એ કે મારે કાંઈ જોતું નથી એનું. એમ રૂઢી રીતે સૌએ ના પાડી. ત્યારે વિજયાત્માનંદ સ્વામી કહે, કહો તો અમે પી જઈએ. ત્યારે કહે, ઓહ મહારાજ, તમે તો પ્રભુના ઘરના છો, તો તમે પી જાઓ તો બહુ ઠીક, તમે પી જાઓ. પછી સાધુ પી ગયા અને છોકરાને કહે, ઉઠ બેઠો થા. એટલે તરત બેઠો થયો અને કહ્યું, તમે તો મને મુવો વાંચ્યો હતો ને આ સાધુએ જીવાડ્યો છે, માટે હું તો એના ભેળો જઈશ. આમ બધા છોકરાએ ઘરના બધાને કહી દીધું. એમ કહીએ સાધુ ભેલા ચાલી નીકળ્યો. તે વૈરાગ્યવાનની એવી કળાયું હોય ને જગતનું સ્વાર્થીયું એ છે, પણ તે ખરે ટાણે ખબર પડે. લ્યો, આમ તો હવ કહેતા હોય કે શેરે મિત્ર 100 મળે ને તાળે મિત્ર અનેક, સુખ દુઃખમાં સાથે રહે એવા મિત્ર કોઈક. લ્યો, પૈસા વાળાને ભાઈબંધ વધારે હોય, અમને કેટલાય છે જુઓ. પણ ગરીબ માણસ હોય ને જોબ ગોતતો હોય ને મહિને 15 દિવસે, તો એને કોઈ ન હોય એને, કારણ કે એને બીજાને એમ કે આને મિત્ર બનાવીશું તો આપણે ક્યાંક નોકરી લગાડવો પડશે. આપણે કાંઈ નથી. અને ઓલા પૈસા વાળાને મિત્ર એટલે બને કે આપણે ક્યાંક નોકરી બોકરી તૂટી હોય લગાવી દે ને આડાવાળા. એટલે આ જગત જ આખું સ્વાર્થીઓ છે. ઉપરવાળા છે દેવતા. લ્યો, તુલસીદાસજી એટલે લખ્યું ને,
આવડે મંત્રાની બુદ્ધિ ભ્રષ્ટ કરવા સરસ્વતીને મોકલ્યા ને ત્યારે તુલસીદાસજીએ દેવતાઓની બહુ નિંદા કરી છે કે આ બધું કેવું સારું રામ રાજ્ય થવાનું હતું અને સુખથી બધા રહેતા હતા, પણ આ દેવતાએ બધી બાજી પલટી કે એને ઓલો રાવણ હેરાન કરતો હતો ને, એટલે કે આવડાની બુદ્ધિ ફેરવીને અને રામને આ વનમાં જાય ને કાઢે, પછી ઓલાને મારે તો આપણે શાંતિથી રહેવાય. આટલો સ્વાર્થ છે ને. એટલે સ્વામી તુલસીદાસે લખ્યું કે સુર નર મુનિ સબ કી હરીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. લ્યો બધા સ્વાર્થના છે ત્યારે હેત બતાવે, પણ ખરે ટાણે બધું ઉડી જાય. જીવ જ્યાં રહે ત્યાં બંધાઈ જાય છે. ટોળામાંથી બે વાછડા જુદા પડ્યા, તે મુવા જેવા થઈ ગયા. વગડામાં ઢોર ભેળા રહે તેને ત્યાં જ ગમે, ભરવાડને ગામમાં ન ગોઠે. ભાલના કાગડા ગુજરાતમાં જાય નહીં, એને ત્યાં નો મજા આવે. પેલા લીલા લીલા આંબા હોય ને એ કે અહીંયા હું પેલી વાત છે ને કે હોલો હતો ને, હોલો એ ચરોતરમાં ગયો, ત્યાં તો નકરા આંબા બધા લીલા લીલા ઝાડવા, કચ્છમાંથી ઉડીને ગયેલો ભાલ દેશનો. તો એના બધા આન પર બીજા જનાવરા હતા, પક્ષીઓ, એને સારી સારી બધી કેરી દેખાડે ને બીજા ફ્રૂટ દેખાડે ને કે અમારે જો અહીંયા આવું થાય, અહીં રોકાવ ને. તે કે અહીંયા તો બધું ઠીક છે, પણ મારો તણપખડા જેવું અહીંયા નહીં. કે ત્યાં આને તો એમ થયું કે આ આંબાના વનમાં આને ગમે નહીં, તેનો તણપખડો કેવો હશે. કે આપણે જાય કે અમુક પક્ષીઓ કે તો હાલો કે તમારે તણપખડે લઈ જાઓ અમને. ત્યાં તો ઉડ્યા પછી તો હવે કચ્છ ને ભાલ આમ તો હરખું જ કહેવાય. તે એ ગયો ઓલ્યા ત્યાં તો ઝાડવા વહી ગયા ને રણમડું આવવા ત્યાં આવડા પૂછવા, બધા પૂછે પક્ષીઓ કે કેટલોક છે તમારો તણપખડો. ત્યાં તો બરાબર એ ખીજડો વેરાન આવ્યો, ફૂંકાઈ ગયેલો, ઠૂઠું ઉભેલું, છેલ્લી ડાળી આમ ત્રણ પાખડા. ન્યા જને હોલો બેન મળ્યો ઘૂઘવાટા કરવા. એટલે આ પક્ષીઓ બહેન કે ક્યાં છે કે આવડો અમારો તણપખડો. કે એટલે જીવનો સ્વભાવ છે જ્યાં રે એને ન્યા ગમે, બીજે ન ગમે. એટલે કે છે અને ભાલના કાગડાને ભાલમાં ગમે. તેમ સૌને પોતાની નાત જાત સારી લાગે, એમ જ્યાં જીવ રહે ત્યાં તે બંધાઈ જાય છે. લ્યો આવો સ્વભાવ છે. ભૂંડળી હતી ને, ભૂંડળી એના બચ્ચાને લઈ અને બધો કાંદો ખાતી હતી. ત્યાં નારદજી આવ્યા પૃથ્વી ઉપર. તો નારદજીએ જોયું કે હા આવું બધું ગંદુ ગંદુ ખાય છે, એને સ્વર્ગમાં લઈ જાઓ. કે ત્યારે નારદજી આવ્યા ને કહે છે સુરી તારે સ્વર્ગમાં આવવું છે? તે કે તમે કોણ છો? તે કે હું નારદ છું, તને સ્વર્ગમાં લઈ જાઓ. તે સ્વર્ગમાં શું હોય? અરે કે સ્વર્ગમાં તો બહુ સારું હોય, સોનાના મહેલ ને હીરા માણેકના એ બધા સ્તંભો હોય ને વિમાનો દિવ્ય ને ઠીક પડે ત્યાં ફરવાનું, કોઈ રોકે જ નહીં. ત્યારે આવડે આ ભૂંડળી કે ત્યાં પાયખાના હોય, પાયખાના. નારદજી કે મારી ભૂંડી ત્યાં પાયખાના હોતા છે, એ તો અહીંયા હોય. તે કે તમારે હું ત્યાં અમારે લઈ જઈને ભૂખી મારી નાખવી? કે મારે અહીંયા સારું છે, જોવે ને કે અમારો પરિવાર સુખેથી રહું છું. નારદજી કે કઠણાઈ છે કે આની. જો જીવને જ્યાં રહીને બંધાઈ જાય એને પછી બીજે ગમે નહીં.